સુરતમાં તુષાર ઘેલાણી આપઘાતનો જે કેસ છે તેમાં મહિલાના બ્લેકમેલથી આપઘાત કર્યાની ચર્ચા ચાલી રહી છે। એક મહિલાએ તુષાર ઘેલાણીને ફસાવ્યા હતા તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પોલીસ હાલમાં પરિવારજનોના નિવેદન તેમની રાહ જોઈ રહી છે, નિવેદનની રાહ જોઈ રહી છે। ગુનો દાખલ થયા બાદ વધુ ખુલાસો થશે। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કોઈ મહિલા તેમને બ્લેકમેલ કરી રહી હતી, ત્યારે પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે હાલમાં? બિલકુલ જે પ્રકારે આ સુરતનો જે મામલો છે, તુષાર ઘેલાણી જે સુરતના જાણીતા બિલ્ડર હતા, તેઓએ પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ એટલે 5 ફેબ્રુઆરીએ તેમના પરિવાર દીકરીના લગ્ન હતા અને 1 ફેબ્રુઆરીએ તેમને પોતાની જે રિવોલ્વર હતી લાયસન્સ તેનાથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો। સમગ્ર મામલે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। તપાસમાં એક મહત્વની કડી પોલીસે હાથ લાગી હોવાનું સામે આવ્યું છે કે એક મહિલાએ તેમને ફસાવી હતી અને એ મહિલાથી છુટકારા માટે તુષાર ઘેલાણીએ જે છે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ અંતે જે મહિલા જે છે તે મહિલા તેમના હાથમાં ન આવતા તેમણે કોઈ વધારે ફસાવી હતી, વાતો સામે આવી રહી છે, પરંતુ અંતે આ મહિલા તેમને બ્લેકમેલ કર્યું હોય અને તેના કારણે તેમને આપઘાત કર્યો હતું, વાત સામે આવી રહી છે। સમગ્ર બાબતે હાલ પોલીસે પરિવારજનોનું નિવેદન લેશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશે, પરંતુ સમગ્ર બાબત આ મહિલાને કારણે તેમને આપઘાત કર્યો તે વાત હાલ સામે આવી રહી છે। હાલ ત્યાં સુધી પહોંચી। આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે। તો તુષાર ઘેલાણી કે જેણે આપઘાત કરી લીધો છે, પરંતુ હાલમાં પોલીસ પરિવારજનોના નિવેદનની રાહ જોઈ રહી છે। જે માહિતી મળી રહી છે કે કોઈ મહિલા તેમને બ્લેકમેલ કરી રહી હતી અને તેનાથી જ કંટાળીને તેમણે આપઘાત કર્યો હોઈ શકે છે।